સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમારો પ્રશ્ન છે કે અનંતાનુબંધી કશાય એટલે શું? જે કર્મથી જીવને અનંત સંસારની આવક થાય તે અનંતાનુબંધી કશાય કહેવાય છે. જેનાથી સમ્યક દર્શન અટકે તે અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા અને અનંતાનુબંધી લોભ, એ ચાર. અને ત્રણ દર્શન મોહિનીની પ્રકૃતિ, મિથ્યાત્વ મોહિની, મિશ્ર મોહિની અને સંકિત મોહિની, એ ત્રણ. એમ સાતે પ્રકૃતિ જ્યાં સુધી ક્ષયોપશમ, ઉપશમ કે ક્ષય થતી નથી ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિ થવું સંભવતું નથી. આ સાત પ્રકૃતિ જેમ જેમ મંદતાને પામે તેમ તેમ સમ્યકત્વનો ઉદય થાય છે. આ ગ્રંથિથી આત્મા અનંતકાળથી ભરપૂર રહ્યો છે. ઘણા કશાયો તે અનંતાનુબંધી નહીં, પણ માન્યતામાં ભૂલ તે અનંતાનુબંધી છે. સત્પુરુષ પ્રત્યે, તેઓએ બોધેલા માર્ગ પ્રત્યે પ્રેમ આવે ત્યારે અનંતાનુબંધી મંદ પડે છે. જ્ઞાની જ્યારે સાચી વસ્તુ બોધે ત્યારે ક્રોધ ચડે, દોષ બતાવે ત્યારે દ્વેષભાવ આવે અને સાચા ધર્મ પ્રત્યે અભાવ થાય, અણગમો થાય, તે અનંતાનુબંધી ક્રોધનું રૂપ છે. જ્ઞાની જ્યારે સાચી વસ્તુ બતાવે ત્યારે એમ રહે કે હું પણ જાણું છું, હું પણ સમજું છું, મને બાદ નથી, એવા ને એવા બફમમાં રહે તે અનંતાનુબંધી માન છે. ઉપરથી સારું દેખાડી, જ્ઞાનીને છેતરી, મારું કામ કરીને હું જોતો રહું તે, અને જ્ઞાની કહે તે હું માનું છું, હું સમજું જ છું, સમજ્યો ન હોય તો પણ આવા ભાવ તે અનંતાનુબંધી માયા છે. જ્ઞાની પાસે સંસાર વિષયક વસ્તુઓ ઈચ્છે, મોક્ષને બદલે ધર્મના ફળરૂપે મને પુત્ર, સ્ત્રી, ધન, હોદ્દો કે અધિકાર મળે, દેવલોક પ્રાપ્ત થાય એવું ઈચ્છવું તે અનંતાનુબંધી લોભનો પ્રકાર છે. જગતમાં સારા ગણાવવા માટે, લોકલાદને માન આપીને પોતાનું કલ્યાણ થાય તેવા નિમિત્તો મેળ્યા હોય તેથી પણ હવે ડરતા રહેવું, છુપાતા નાસ્તા ફરવું, એ અનંતાનુબંધીનું કારણ જ્ઞાનીઓએ ગણ્યું છે. લોકો શું કહેશે, લોકોમાં ખોટું દેખાશે, આ મુજબ લોકલાજ કલ્યાણમાં આડી આવે તે જ અનંતાનુબંધી કશાય છે. વળી કુળાચાર પ્રમાણે જે સાચું માન્યું તે જ કશાય છે એમ ઉપદેશ છે. એમાં કૃપાઉદેવે 711 પાના ઉપર બોધ્યું છે. વચનામૃત 522માં બોધ્યું કે કુળ ધર્મને અને કરતા આવ્યા છે તે ક્રિયાને કેમ ત્યાગી શકાય એવો લોક ભય તે અનંતાનુબંધી કશાયનો પ્રકાર છે. વચનામૃત 613માં બોધ્યું કે સતદેવ, સદગુરુ અને સદ્ધર્મનો જે પ્રકારના આચરણથી દ્રોહ થાય, અવજ્ઞા થાય, વિમુખભાવ થાય અને અસદ્દેવ, અસદગુરુ અને અસદ્ધર્મનો આગ્રહ થાય, તે સંબંધી કૃત્યતા માન્ય થાય તે અનંતાનુબંધી કશાયનું સ્વરૂપ છે. એક અજ્ઞાનીને જ્ઞાની તરીકે સ્થાપે એટલે ગૌતમ, ગંધર વગેરેની આશા જ ન થાય એમ ભગવતી સૂત્રની શાખ આપી છે. પૂજ્ય બ્રહ્મચારીજીએ મહામૌનીય સ્થાનકમાં 62માં પુષ્પમાં પ્રજ્ઞાબોધમાં આ અંગે બોધ આપ્યો છે. પરમ કુવલદેવે પણ વચનામૃત 459માં બોધ્યું કે પરમાર્થને નામે, ભ્રાંતિગત પરિણામે અસદદેવ, અસદગુરુ અને અસદ્ધર્મને ભજે છે અને જીવ અપરમાર્થને પરમાર્થ માની આગ્રહે ભજ્યા કરે તે પરમાર્થ જ્ઞાની પ્રત્યે, સતદેવ પ્રત્યે, સદ્ધર્મ પ્રત્યે નિરાદર છે એમ કહેવો યથાર્થ છે. એમ કહેવામાં ઘણું કરી યથાર્થ છે. વળી આ પ્રકારનું આચરણ તે સદગુરુ, સતદેવ અને સદ્ધર્મ પ્રત્યે અસદગુરુ વગેરેના આગ્રહથી, માઠા બોધથી, આશાત્માએ, ઉપેક્ષાએ પ્રવર્તે એવો સંભવ છે. આવા માઠા સંઘથી પોતાની સંસાર વાસના પરિચ્છેદ નહીં થતી છતાં હોવા છતાં તે પરિચ્છેદ માની પરમાર્થ પ્રત્યે ઉપેક્ષક રહે છે. એ જ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભનો પ્રકાર છે. પુરુષાર્થ થઈ શકે છતાં ન કરે અને મિથ્યા જ્ઞાનથી જ્ઞાન દશા માની ભોગ આદિમાં પ્રવર્તન કરે એ પણ અનંતાનુબંધી કશાય છે. કોઈ 5 વિષય આકાર એવા કર્મ જ્ઞાનીને વિશે ઉદયમાં દેખી તેવો ભાવ પોતે આરાધે તો તે પણ અનંતાનુબંધી કશાય છે. જ્ઞાનીનું તો એ ભોગવલી કર્મ છે, તે જ્ઞાની જાણે છે અને આ જીવને તો મહામોહનીય વર્તે છે. પૂજ્ય શ્રી સૌભાગભાઈ કહે છે કે અનંતકાળથી જીવને ગાંઠ પડી ગઈ છે કે વર્તમાન જ્ઞાનીનું માનવું નહીં અને ભૂતકાળના એટલે પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીને માનવા, અને જ્યાં સુધી આવીને આવી બુદ્ધિ રહેશે ત્યાં સુધી જન્મ મરણ છૂટશે નહીં. પૂજ્ય શ્રી અંબાલાલભાઈ કહે છે, અહીં સરોવરનું મીઠું જળ છોડી
પૂર્વે અહીં મહાસાગર હતો તેનું વર્ણન કરતાં જીવ તરસ્યો રહી ગયો, તરસ્યો જ રહી જવાનો. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગેના આત્મવિચાર. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની 11મી ગાથા. પૂજ્ય પ્રભુશ્રીજી કહે છે, પરમ ક્રોધને ભજતા બધા જ જ્ઞાનીઓ, તીર્થંકરો અને કેવળી વગેરે આવી ગયા. પૂજ્ય બ્રહ્મચારીજીને પરમ કુલદેવ જ પરમાત્મા ભાષ્યા, એટલે કહેતા હજુ પરમ કુલદેવમાં પરમેશ્વર બુદ્ધિ નથી આવી, એટલે જીવના માથા જ્યાં ત્યાં ભરાઈ જાય છે. એક ભાઈ પરમ કુલદેવને અનંતાનુબંધનું સ્વરૂપ પૂછે છે. તેઓને તેના ભાવ અને મનની વાત જાણનાર એવા કુપોલદેવ કહે છે કે અનંતાનુબંધી મોડી પડે પછી અનંતાનુબંધીનું સ્વરૂપ સમજાય છે. હમણાં વિષયને કશાય જીતે, સદાચાર સેવે, એટલે ધીરે ધીરે બધું સમજાશે. અને છેવટે પૂજ્ય બ્રહ્મચારીજીએ તો બોધ્યું છે કે શાસ્ત્રીય અર્થો બધા સમજવામાં આવે કે ન આવે, પણ ભાવ પ્રમાણે અંતરંગમાં તો બધું થયા જ કરે છે. અને અનંતાનુબંધી ગયે તે ગયાની શાંતિ પણ જીવને વેદાશે. અને ત્યારે જ પરમકુલદેવ પ્રત્યે ખરો અહોભાવ પ્રગટ છે. ખરું ઓળખાણ થતાં ખરો પ્રેમ આવશે. સત્સંગ સંજીવનીમાં પૂજ્ય શ્રી અંબાલાલભાઈ બોધે છે કે અનાદિકાલથી અનંતાનુબંધી ક્રોધાદિકનું સ્વરૂપ આ જીવના જાણવામાં આવ્યું જ નથી, અથવા તો તે અનુભવમાં આવ્યું જ નથી. અનંતાનુબંધીનું સ્વરૂપ યથાર્થ રીતે જાણવા પ્રમાણે અનુભવમાં આવ્યું હોય તો તેની સ્થિતિ જગન્ય તેજ ભવની અને ઉત્કૃષ્ટ ત્રીજા ભવની જ્ઞાની પુરુષે બતાવી છે. તેનું મુખ્ય કારણ તો એ જ છે કે પૂર્વે ઉપાર્જન કરેલા એવા કર્મના નિબંધનથી આ જીવને આગામી કાળનો જવાની ગતિનો બંધ થયો તો જ, નહીં તો તે જ ભવ મુક્તિ થવાનું કારણ જ્ઞાની પુરુષે વિશેષ કરીને બોધ્યું છે. ઉપદેશ છાયામાં કુપોલદેવ બોધે છે કે પોતાની મતિ કલ્પનાએ કોઈ શાસ્ત્ર કે ગ્રંથ વગેરે વાંચી અથવા કોઈ સમાગમથી વચન સાંભળી જીવ કથની કરવાનો, ઉપદેશ દેવાનો કામી થઈ પડે છે. સત્પુરુષના વચનામૃત સાંભળી તેમાંથી અમુક વાતો લઈ શાખ આપતો અથવા પોતાની મતિમાં આવે તેમ સૌને રૂડું દેખાડવા, ભલું દેખાડવા, સૂક્ષ્મ માન અહંકારથી હું સમજું છું એમ બફામાં રહે, તે અનંતાનુબંધી કશાય છે. સત્સંગે સદગુરુનું બહુ સરળતાથી સાંભળી રુચિથી મનાય તો અનંતાનુબંધીના સ્વરૂપનું ભાન થાય. જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થયે તથા પ્રકારે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ ઘટવાનો પ્રકાર બનવા યોગ્ય છે. સૂર્ય ઉગે ત્યાં અંધારું નાશે, તેમ જ્ઞાની પુરુષનો સમાગમ, ઓળખાણ એ અનંતાનુબંધી ટાળવાનો ઉપાય છે. બાપ દાદાએ માન્યો તે મારો ધર્મ, કુળમાં જે મનાયા તે મારા ગુરુ, એવો આગ્રહ તે અનંતાનુબંધી છે. ધર્મને નામે જીવને અવળી પકડ થઈ છે તે જ અનંતાનુબંધી કશાય છે. દાંતરડા ગળ્યા તે નીકળવા મુશ્કેલ છે, પ્રભુશ્રીજી બોધમાં જણાવતા. અનંતાનુબંધી ગયા હોય ત્યારે ખબર પડે, બધું મોડું લાગે, બધું કરે પણ હવે રસ આવે નહીં. જ્ઞાની પુરુષની સાક્ષીએ ત્યાગ કર્યા પછી સ્ત્રી પુત્ર વગેરે ભાવોની ઈચ્છા થાય, તે પણ અનંતાનુબંધીનો પ્રકાર છે. મુનિ થયા પછી વાસુદેવ થવાનું નિર્ણય કરે, તેની ઈચ્છા કરી, તે જ અનંતાનુબંધી છે. પૂજ્ય પ્રભુશ્રીજી બોધમાં કહે છે કે આ શરીર છે તે જ અનંતાનુબંધીનું ઘર છે. જેટલી મમત્વ બુદ્ધિ શરીર પ્રત્યે હોય છે તેટલા પ્રમાણમાં તે કશાય હોય છે. અનંતાનુબંધી કશાયનું સ્વરૂપ ઘણું જ સૂક્ષ્મ છે. મુખ્યપણે તો જ્ઞાની પુરુષ તથા તેમના આશ્રિતનો દ્રોહ થાય તે અનંતાનુબંધી કશાય કહેવાય છે. સમ્યકત્વનો ઘાત કરે તે અનંતાનુબંધી છે. ઘણો કશાય તે અનંતાનુબંધી નહીં, પણ માન્યતામાં ભૂલ તે અનંતાનુબંધી. દર્શન મોહ અને ચારિત્ર મોહના ઉદયથી અનંતાનુબંધી કશાય ભાવ થાય. એ જ સંસારનું મૂળ છે. સાચો ધર્મ ન પામવા દે તે અનંતાનુબંધી કશાય કહ્યો છે. ભાવ રોગના વૈદ્ય રાજેશ્વર, ભવ રોગના વૈદ્ય રાજેશ્વર, હે રાજેશ્વર, ભાવ ઔષધ તુજ ભક્તિ, હે રાજ, ભાવ ઔષધ તુજ ભક્તિ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.